હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. અત્યારે આપણે અહીંયા સ્પોકન ઇંગ્લિશ સિરીઝનો ડે 42નો વિડીયો જોઈશું. આજના વિડીયોમાં આપણે કાર્યાલય અને બેંક વિશે અંગ્રેજીમાં વાતચીત કરીશું. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. આજના વિડીયોનું પહેલું વાક્ય છે, તે કાર્યાલયમાં જલ્દી જતો રહ્યો. એનું ઇંગ્લિશ હશે હી લેફ્ટ અર્લી ફોર ઓફિસ. એના પછીનું બીજું વાક્ય છે, અમારા કાર્યાલયમાં પટાવાળાને પણ યુનિફોર્મ આપવામાં આવે છે. એનું ઇંગ્લિશ હશે ધ પિયોન્સ આર ગિવન યુનિફોર્મ ઇન અવર ઓફિસ. એના પછીનું છે, તેની ચડતી થઈ ગઈ. એનું ઇંગ્લિશ હશે હી હેઝ બીન પ્રોમોટેડ. એના પછીનું વાક્ય છે મિત્રો, આજે તે મોડા આવશે. એનું ઇંગ્લિશ હશે હી વિલ કમ લેટ ટુડે. એના પછીનું પાંચમું વાક્ય જોઈશું, તે 4 દિવસની રજા પર છે. એનું ઇંગ્લિશ હશે હી ઇઝ ઓન 4 days લીવ. એના પછીનું છઠ્ઠું વાક્ય છે મિત્રો, શું તારી રજાઓ મંજૂર થઈ ગઈ. એનું ઇંગ્લિશ હશે હેઝ યોર લીવ બીન સેન્કશન્ડ. એના પછી છે, મેં મારી રજાઓ રદ કરાવી લીધી છે. એનું ઇંગ્લિશ હશે આઈ હેવ ગોટ માય લીવ કેન્સલ્ડ. એના પછી આઠમું વાક્ય મિત્રો, તે ક્યારથી માંદગીની રજા પર જતો રહ્યો છે. ઇંગ્લિશ હશે સિન્સ વેન હેઝ હી બીન ઓન સિક લીવ. એના પછી જોઈશું, અધિકારીએ તેના પર ક્રોસ લગાડી દીધો. ઇંગ્લિશ હશે ધ ઓફિસર માર્કડ હિમ ક્રોસ. એના પછીનું જોઈશું, તેની રજા મંજૂર ના થઈ. ઇંગ્લિશ બનશે હિઝ લીવ વોઝ નોટ સેન્શન્ડ. એના પછી જોઈશું, તે કાર્યાલયમાં રિસેપ્શનિસ્ટ છે. ઇંગ્લિશ હશે સી ઇઝ અ રિસેપ્શનિસ્ટ ઇન ધ ઓફિસ. એના પછી 12મું વાક્ય જોઈશું, મેં પણ તે પદ માટે અરજી કરી છે. ઇંગ્લિશ હશે આઈ હેવ ઓલ્સો એપ્લાઇડ ફોર ધ પોસ્ટ. એના પછીનું 13મું વાક્ય જોઈશું મિત્રો, તું આ પદ માટે અયોગ્ય છે કેમ કે ઉંમરમાં નાનો છે. ઇંગ્લિશ હશે યુ આર નોટ એલિજિબલ ફોર ધીસ પોસ્ટ બીકોઝ યુ આર અંડર એજ. એના પછી 14મું વાક્ય જોઈશું, તે લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયો. તેનું ઇંગ્લિશ હશે હી વોઝ કોટ રેન હેન્ડેડ વાઇલ ટેકિંગ બ્રાઇબ. એના પછી 15મું વાક્ય જોઈશું મિત્રો, તે 2 મહિનાથી મોનિટરનિટી રજા પર છે. સી ઇઝ ઓન મેટર્નિટી લીવ ફોર 2 months. એના પછી જોઈશું 16મું વાક્ય, મંજૂરી વગર કાર્યાલયમાં પ્રવેશ કરવો નહીં. એનું ઇંગ્લિશ હશે એન્ટ્રી ઇન ધ ઓફિસ વિધાઉટ પરમિશન ઇઝ નોટ અલાઉડ. એના પછી 17મું વાક્ય જોઈશું, અધિકારી વિભાગ જ નહીં સર્વે સર્વા છે. એનું ઇંગ્લિશ બનશે ધ સેક્શન ઓફિસર ઇઝ ઓલ ઇન ઓલ હેયર. એના પછી 18મું વાક્ય જોઈશું મિત્રો, 18મું વાક્ય, હું તમારી વાતનો જરૂરી ખ્યાલ રાખીશ. એનું ઇંગ્લિશ બનશે આઈ શેલ શ્યોરલી કીપ યોર પોઈન્ટ ઇન માઇન્ડ. એના પછી 19મું વાક્ય જોઈએ, જતાં પહેલાં સાહેબને મળી લેજે. એનું ઇંગ્લિશ હશે મીટ ધ બોસ બિફોર યુ લીવ. 20મું વાક્ય જોઈશું મિત્રો, તેને ચેતવણી મળી ગઈ છે. એનું ઇંગ્લિશ બનશે હી હેઝ રિસીવ્ડ ધ વોર્નિંગ. એના પછી 21મું વાક્ય જોઈએ, શું હજુ ડાયરેક્ટર સાહેબ નથી આવ્યા. એનું ઇંગ્લિશ બનશે હેઝ ધ ડાયરેક્ટર નોટ કમ યેટ. એના પછી 22મું વાક્ય જોઈએ, અમારા કાર્યાલયમાં એક સ્ટેનોની જગ્યા ખાલી છે. તો એનું ઇંગ્લિશ બનશે અ પોસ્ટ ઓફ સ્ટેનો ઇઝ લાઇંગ વેકેન્ટ ઇન અવર ઓફિસ. એના પછી 23મું વાક્ય જોઈશું, તમે ત્યાં કયા હોદ્દા પર છો. ઇંગ્લિશ બનશે વોટ પોસ્ટ ડુ યુ હોલ્ડ ધેર. એના પછી 24મું વાક્ય જોઈએ, મહેરબાની કરી અહીં તમારું પદનામ લખી આપો. ઇંગ્લિશ હશે પ્લીઝ રાઇટ યોર ડેઝિગ્નેશન હિયર. એના પછી 25મું વાક્ય જોઈએ, તેને મુલતવી કરી દેવામાં આવ્યો છે. ઇંગ્લિશ હશે હી હેઝ બીન સસ્પેન્ડેડ. 26મું વાક્ય જોઈશું, જગ્યા પર ન મળવાને કારણે તેને પાસે બોલાવી પૂછવામાં આવ્યું. ઇંગ્લિશ બનશે હિઝ એક્સપ્લેનેશન વોઝ કોલેડ ફોર હિઝ એબ્સન્સ ફ્રોમ હિઝ સીટ. એના પછી 27મું વાક્ય જોઈએ, તે બેંકમાં કારકુન છે. એનું ઇંગ્લિશ બનશે હી ઇઝ અ ક્લાર્ક ઇન અ બેંક. 28મું વાક્ય જોઈએ મિત્રો, મારું સ્ટેટ બેંકમાં ખાતું છે. એનું ઇંગ્લિશ બનશે આઈ હેવ અ અકાઉન્ટ ઇન ધ સ્ટેટ બેંક. 29મું વાક્ય જોઈએ, હું તે બેંકમાં ખાતું ખોલવા ઈચ્છું છું. ઇંગ્લિશ હશે આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન ધીસ બેંક. એના પછી 30મું વાક્ય જોઈએ, આજે બેંક કર્મચારીઓ હડતાલ પર છે. ઇંગ્લિશ બનશે ધ બેંક એમ્પ્લોઈઝ આર ઓન સ્ટ્રાઇક ટુડે. 31મું વાક્ય જોઈએ મિત્રો, મેં કાલે મારા ખાતામાં 200 રૂપિયા ઉપાડ્યા. એનું ઇંગ્લિશ બનશે આઈ ડ્રો 200 રૂપી ફ્રોમ માય અકાઉન્ટ યસ્ટરડે. 32મું વાક્ય જોઈશું, આજે વ્યાજનો દર શું છે. ઇંગ્લિશ બનશે વોટ ઇઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ધીસ ડેઝ. ઓકે મિત્રો, આગળ જોઈશું. તો મિત્રો આગળ અહીંયા 33મું વાક્ય જોઈશું, તું બેંકમાંથી લોન કેમ લઈ લેતો નથી. એનું ઇંગ્લિશ બનશે વાય ડોન્ટ યુ ટેક લોન ફ્રોમ ધ બેંક.
એના પછી 34મું વાક્ય જોઈએ, અમારા ઘરની પાસે જ એક રાષ્ટ્રીયકૃત બેંકની શાખા છે. એનું ઇંગ્લિશ બનશે ધેર ઇઝ અ બ્રાન્ચ ઓફ નેશનલાઇઝ્ડ બેંક નિયર અવર હાઉસ. એના પછી 35મું વાક્ય જોઈએ, બેંકોમાં બચત સપ્તાહ મનાવવામાં આવે છે. એનું ઇંગ્લિશ બનશે અ સેવિંગ વીક્સ ઇઝ બિંગ ઓબ્ઝર્વડ ઇન ધ બેંક. એના પછી જોઈશું 36મું વાક્ય, બેંક બચત કરવા માટે એક પ્રોત્સાહન આપે છે. એનું ઇંગ્લિશ બનશે બેંક ઇન્કરેજ સેવિંગ. 37મું વાક્ય જોઈએ મિત્રો, તમે ફક્ત 5 રૂપિયાથી પણ પોતાનું બચત ખાતું ખોલાવી શકો છો. એનું ઇંગ્લિશ બનશે યુ કેન ઓપન યોર સેવિંગ એકાઉન્ટ વિથ ઓનલી 5 રૂપીઝ. 38મું વાક્ય જોઈએ, મહેરબાની કરી મને એક ચેકબુક આપશો. એનું ઇંગ્લિશ બનશે પ્લીઝ ઇસ્યુ મી અ ચેકબુક. 39મું વાક્ય જોઈએ મિત્રો, આ ઓવર રાઇટિંગ પર હસ્તાક્ષર કરી આપો. એનું ઇંગ્લિશ બનશે પ્લીઝ સાઇન ધીસ ઓવર રાઇટિંગ. 40મું વાક્ય જોઈશું, મને પગાર ચેકથી મળે છે. એનું ઇંગ્લિશ બનશે આઈ રિસીવ માય સેલરી બાય ચેક. એના પછી 41મું વાક્ય જોઈએ, ખબર નહીં શા માટે ચેક નકારાયો છે. એનું ઇંગ્લિશ બનશે આઈ ડોન્ટ નો વાય ધ ચેક હેઝ બીન ડિસઓનર્ડ. 42મું વાક્ય છે, કદાચ તમારી સહી નથી મળી. એનું ઇંગ્લિશ બનશે પરહેપ્સ યોર સિગ્નેચર્સ ડીડ નોટ ટેલી. 43મું વાક્ય જોઈએ મિત્રો, અરે યાદ આવ્યું, ખાતામાં એટલા રૂપિયા જ ન હતા. તો ઇંગ્લિશ બનશે ઓહ આઈ રિમેમ્બર ધેર વોઝ નોટ સો મચ અમાઉન્ટ ઇન ધ અકાઉન્ટ. એના પછી 44મું વાક્ય જોઈશું મિત્રો, બેંક ઓછા વ્યાજ પર કરજ આપે છે. બેંક્સ ગ્રાન્ટ લોન્સ ઓન લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ. 45મું વાક્ય જોઈશું, બેંક બચત માટે એક નવી યોજના શરૂ કરી છે. ધ બેંક હેઝ સ્ટાર્ટેડ અ ન્યૂ સ્કીમ ઓફ સેવિંગ. 46મું વાક્ય જોઈશું મિત્રો, આ બેંકમાં લોકર્સ નથી. ઇંગ્લિશ બનશે લોકર્સ આર નોટ અવેલેબલ ઇન ધીસ બેંક. મિત્રો આ વિડીયોનું છેલ્લું વાક્ય 47મું વાક્ય જોઈશું, કાલે કેટલાક લોકોએ બેંક લૂંટવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. ઇંગ્લિશ બનશે સમ પર્સન્સ ટ્રાયડ અનસક્સેસફુલી ટુ લૂટ ધ બેંક યસ્ટરડે. તો મિત્રો આ વિડીયોમાં ફક્ત આટલું જ. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો અને આવા જ વિડીયો આગળ જોવા માગતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.